કેમ છો બધા મજામાં જઈ તો આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજ આપણે આવી ગયા આશીષભાઈની ઘોલી જોવા। તો જોઈ લ્યો આશીષભાઈની ઘોલીની મુલાકાત લીધી। ઘોલી સારી છે ને અહીંયા વિનુ ભગતની સીબડી છે। સીબડી સારી છે બહુ, આખા ખેતરમાં વાવેલી છે। આગળ ભીંડો વીપો બાકી આ વરસાદની જરૂર છે ઘોલીને, એટલે ઘોલી ગાંડી થવાની છે। તુરિયા છે, અહીં બે આયરું માંડવીની વાવેલી છે, જોઈ લો તમે। બાકી મસ્ત નજારો છે બધો। ઘોલીનું કામ, માસડાનું કામ સારું છે રાહુલ, માસડાનું કામ ગમ્યું આપને। માસડાનું કામ એક નંબર છે, તમારા માથું ન અડે એ રીતનું છે બધી। બાકી જો માંડવીઓમાં પાણી હાલે, આઈટમ પછી ગાંડી થાય ને એમાં વરસાદ થોડોક આવી જાય એટલે આ બધું ઢકાઈ જાય। હાલો મિત્રો, ઘોલી કેમ છે બાકી? બાકી ઘોલી એમ છે આશીષભાઈની, જેને લેવા હોય આશીષભાઈનો કોન્ટેક કરજો। 150 રૂપિયાના કિલો વેચે। બાકી રાહુલભાઈ જો સંભારા હાટું બે ત્રણ ઉતારે। તુરિયા છે બધી મસ્ત બકાલું છે। અહીં બાજુમાં સીબડી છે વિનુ ભગતની, બકાલાની ખેતી બહુ હાલે છે। હાલો બીજું હું મળીએ બીજું। માંડવીમાં પાણી વારે છે શું ભગે? તમારે પાણી હાલે કે હબાવ? ઘોલી ઘોલી વવરાવી પરવા પાડો હિન જોઈને ઘોલી વાવી દેજે। વિડીયો યુટ્યુબમાં તો ક્યાં મોકલવો? પેટ બેટાઈ તો દેવી પડે ને। એક નંબર છો। એક વસ્તુ દેખાડું તમને જૂનવાણી, જોઈ લ્યો। આ હાથ હાથી છે, પેલા આ જ રીતના હાંકતા બધા। રાહુલભાઈ જો હાથી હાંકે, નેત બધો કાઢ્યા જાય, પોલું ખેતર કરી નાખે। આ રીંગણી છે। મિત્રો આપણે કામેથી ઘરે આવતા રહ્યા ને આજ કામનો બ્લોગ નથી ઉતાર્યો ને આજ કામેથી આવતા હતા ને વચમાં આશીષભાઈનું ખેતર આવ્યું ને ઘોલી હતી એટલે ઘોલીનો સીન લીધો। તો આપણો વિડીયો કેવો લાગે લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો। તો બધાને જય માતાજી, મળીએ આગલા બ્લોગમાં।